જે તારીખ 26મી જૂન એટલે કે ઇન્ટરનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડે આ નિમિત્તે ડાયમંડ સિટી સુરતને નશામુક્ત બનાવવા માટે સુરત પોલીસ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સુરતના પાલ વિસ્તારમાં પોલીસ દ્વારા વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। પોલીસ કર્મીઓ અને સ્થાનિકો હાથમાં સ્લોગન લખેલા બેનરો સાથે રેલીમાં જોડાયા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને નશાના દુષ્પરિણામો વિશે જાગૃત કરવાનો છે। આ પ્રસંગે સુરત પોલીસે ખાસ કરીને યુવાધનને ડ્રગ્સના દલદલથી દૂર રહેવા અપીલ કરી છે। પોલીસનું કહેવું છે કે ડ્રગ્સ માત્ર એક જિંદગી નહીં પરંતુ આખા પરિવારને બરબાદ કરે છે। સુરત પોલીસ ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે, પરંતુ સાથે જનજાગૃતિ પણ એટલી જ જરૂરી છે। અને મીડિયાના મિત્રો બધા લોકો આ મત છે કે આ દૂષણ દૂર થાય અને આ દૂષણથી કોઈ લેતા જો અટકાય પણ જો તો આ રેલીમાં ઘણા બધા જો અમારે અલગ અલગ જો સમાજસેવી સંસ્થાઓ જો સ્કૂલ કોલેજના અમારા બાળકો જો બધા લોકો જો ભેગા સાથે સામેલ થયા જો અને છેલ્લા 4 વર્ષથી સુરત શહેરમાં નો ડ્રગ્સની સુરત સિટીનું એક અભિયાન પણ ચાલે છે, જેમાં ઘણા બધી સફળતાઓ પણ મળી છે। ઘણા બધા જો એવા લોકો એના સાથે સંકળાયેલા છે, એના અમે લોકો પકડા પણ છીએ જો અને સાથોસાથ પકડવાના અને જો લોકો આ આદિ બની ગયા છે એના કેવી રીતે વાપસ મેન સ્ટ્રીમમાં લાવીએ એના માટે મેં સૂચિને એક અમારી યુનિટ છે જો કે રિહેબના કામ કરે છે। ઘણા બધા અહીંયા પ્રાઇવેટ ડૉક્ટર્સ છે એના સંકલનમાં અને રિહેબ સેન્ટરના સંકલનમાં અને ઘણા બધા લોકો આમાંથી આવી પણ ગયા છે। આ એક એવા દૂષણ છે કે થોડા અવેરનેસ જો અમે લોકો કરીએ છીએ ત્યારે ઓર જો અમે સરકારશ્રીની સૂચના છે કે એક સ્કૂલ કોલેજ બી અમે કવર કરીએ જો એના બતાવીએ કે એના દૂષણથી શું નુકસાન એના શરીરને થાય છે અને પરિવારમાં કેટલા મોટા સોશિયલ સ્ટિગ્મા એક લાગે છે જો અને સરકારશ્રી તરફથી એક એનટીએફ ફોર્સ પણ બનાવવામાં આવેલી છે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, જેમાં અત્યારે એક પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે બી છે। એના માટે જો અલાયદા આ જ કામ કરવાના છે અને અમારી જો ફોર્સમાં છે પોલીસ સ્ટેશન ખાસ કરીને એના ઓર અમે જો મજબૂત આ દિશામાં કરીએ છીએ, જેથી આવનાર સમયમાં આપ જોઈ શકશો ખૂબ સરસ રિઝલ્ટ મળશે અને જો અમારા આશય છે કે અમારા સુરત શહેરમાં કોઈ એવા દૂષણ નહીં રહે, એના બહુ જ સફળ